પ્રથિનાન મહત્વ એના પર સ્પોકન ટ્યુટોરિયલમાં આપણું સ્વાગત છે। એના ટ્યુટોરિયલમાં આપણું ભણનારા છે આપણા ડીલન કરતા પ્રથિનાન ફાયદો તેરો કમ હણન પરિણામ અલગ અલગ ઉંમર વાવાન આવશ્યક છે। ખાવટીન કમાય પ્રથિને જો આપણા ડીલન કરીને આવશ્યક રહેનારું મેક્રોન્યુટ્રિયન્ટ છે જે 22 અમીનો આમ્લા કરતા બનલા છે। 22માં કરતા 9 અમીનો આમ્લો આવશ્યક છે જે આપણા ડીલેમ કરતા બનલાની રહેતલા કરીનું જે આપણું ખાવટીમાં કરતા લેણું પડતલો ઉગેરલા તેરા આપણા ડીલેમ કરતા બનાવલા છે। મેં તુમુક અમીનો આમ્લાન બદલ થોડોક કહીશ। અમીનો આમ્લો જો સેન્દ્રિય સંયુગે છે જો એકઠા કરીને તૈયાર કરતલા લાઇઝિન, લ્યુસીન, હસ્ટિડાઇન, મેથિઓનિન, ટ્રાઇટોફાન જે काही અમીનો આમ્લા છે। પ્રથિને જે दुई પ્રકારમાં વિભાગાયેલા છે જે છે પૂરા અને આદલા। તીન્દ્ર માયલો ફરક ખાવટીમાં રહેણે વાળા અમીનો આમ્લાન પ્રકાર પર આધારિત રહેતલો જેરેમ આખા 9 ગોર્જન અમીનો આમ્લો રહેતલા જે પૂરા પ્રથિના આખા માંસાહાર વાળા પદાર્થ પૂરા રહેતલા ઉદાહરણ કુકડી, આંડા, માછા અને માંસ। તીન્દ્રન તોસા દૂધ અને દૂધેમાઈન બનાવલા પદાર્થ બી આખા પ્રથિનાન સ્ત્રોત છે। આદલા પ્રથિનામાં એક નીતે જ્યાદા આવશ્યક ની પર્યાપ્ત પ્રમાણે અમીનો આમ્લો છે। ઘનસોંટા શાકાહારી પદાર્થ આપૂરા રહેતલા ઉદાહરણ દાવ, દાણા અને બિયારું। એનું આખામ કતો ગાંડો તુરો જો પ્રથિના માયલો આખા કતો વારલો શાકાહારી સ્ત્રોત છે। સ્નાયુન ઉતીન વવણો સુધારનો એને રેખદેખ કરનો જો પ્રથિનાન ફાયદો છે। તસચ જો ખૂને માયલો ગુવાન થોરે પર નિયંત્રિત કરતલો એને એક મજબૂત પ્રતિરક્ષા પ્રણાલી તૈયાર કરતલો। પ્રથિનાન સમૃદ્ધ ખાવટી આપણી લાલૂચ કમ કરતલી એને આપણું કાજે ઘનસંટા દાહડાન કરીને પરિપૂર્ણ મેકતલો। જો વજન વ્યવસ્થાપન એમ બી સહારું દેતલો પચન એને વિષ કમ કરનેન કરીને સહારું દેતલો જે અસલા દુઈ કાર્ય છે। જે ભેજામ કરતા એને ભેજાક વાત પુગાને સહારું દેતલા ડીલે માયલા પોષક દ્રવ્ય લાવણો લીજાણો એને સિંગાવણેન કરીને પ્રથિના આવશ્યક છે। પ્રથિના કમ હોય કી તેરી સાસવૂલ એને વાકા સમજી લેતા પૂર્યામાં પ્રથિનાન કમ તરતા રોહતલી કરીને તીન્દ્રેમાં કુપોષિતપણા એને બુટક્યા રહી શકતલા। હેરેમાં આપણા ડીલેન વજન કમ હોઈ શકતલું અસલી પરિસ્થિતિ પૂર્યામાં ભાત ભાતીન પ્રકારણ સંક્રમણ હણેન ધોકું ઓળ શકતલું વવણ વારુની હયતી ત્યાર પૂર્યાન ભેજાન બી વિકાસ હરણે પર પરિણામ હોઈ શકતલું ઘનસંટા દાહડામાં બી વવણ વારુની હયતીનું પૂર્યામાં બી મધુમેહ હરણેન ધાક રહતલું જે મોટા હઈ ગુયાતી ત્યાર તીનુક મોટલું ખૂને પર દબાવ બી હોઈ શકતલું ડાવા હૈલામ પ્રથિનાન કમતરતા રોયે કી નસે આખણાને નુકસાન હોઈતલો તીનુક થાકાડતલો લૂચ લાગતલો એને સંસર્ગ હણેન શક્યતા રહેતલી ચામડો ચીમાયણો એને કેસ ગૌણો અસલા બી દીસરા ઉદાહરણા છે। અલગ અલગ ઉંમર વાવા મનખ્યાક દાહાડીન ગરજ અલગ અલગ રહેતલી ઇના ટ્યુટોરિયલમાં પ્રથિનાન આવશ્યકતા મુલુકેન નિરીક્ષણ અનુસાર છે। 0 તે 12 મહિના વાવા પૂર્યાન કરતા હરેક કિલોન વજન 1 તે 2 ગ્રામ છે। 1 તે 3 સાલન પૂર્યાન કરતા 16 ગ્રામ આવશ્યક છે। 4 તે 6 સાલન પૂર્યાન કરતા 20 ગ્રામ 7 તે 9 સાલન પૂર્યાન કરતા 29 ગ્રામ પ્રથિનાન સલ્લો આપતલા છે। 10 તે 12 સાલન પૂર્યાન કરતા 40 ગ્રામ
કોવેવીસ જુવાની વાવાક 52 તે 62 ગ્રામ સુજાડતલા છે. ડીલે રહણે વાવા બાયરા કાજે 78 ગ્રામેન છે. દૂધ ધાવડાવનારા બાયરા કાજે 68 તે 74 ગ્રામેન સોલ્લો આપતલા છે. કોવેવીસ જુવાની વાવાક પ્રथिनन आवश्यकता बी तिंद्रा डिलेन कामे पर अवलंबून रहतलो. काम बसीन करलो काम. इस्माइला हलका कामे એને કાઠલા ભારલા કામે એના સ્વરૂપેમ અલગ અલગ કરલા છે. બસીન કરલો કામ ભણણું, સિલાઈ કામ માહિતી ભરનું એને કોલ સેન્ટર એન નોકર્યા. ડેસ્કોન એન નોકરી કરનારા મનખ્યા બી બસલા કામમ આવતલા. ઇસ્માઇલા સ્વરૂપ વાવા કામમ ખેતન દાહડક્યા આવતલા. ઘરકામ ગવંડી એને ડોરાવર ઇન્દ્રુ સમાવેશ છે. કાઠલો કામ કરનારા ક્રિયામાં ગણાયતલા છે. દગડા ફૂંડનારા, લાકડા કાટનારા, દોડાવનારા એને ખાણકામ કરનારા. બસીન કામ કરને વાવા વારલા ડિલેન વજન વાવા પ્રતિ કિલો 1 ગ્રામ પ્રથિને आवश्यक रहतला. ડિલેન આદર્શ વજન જોત ઇષ્ટતમ વજન रहतलो જે એકદા મનખ્યાક આરોગ્ય કાજે પોષક रहतलो. ઇસ્માઇલા સ્વરૂપેમ કામ કરનારા કામગાર કાજે પ્રતિ કિલોગ્રામ આદર્શ વજન 1.2 ગ્રામ પ્રથિને આવશ્યક છે. ભારલો કામ કરનારા કામગાર કાજે પ્રતિ કિલો આદર્શ ડિલેન ભાર 1.5 ગ્રામ પ્રથિને આવશ્યક છે. જો ઉદાહરણ સમજી લેતા 55 કિલોગ્રામ ઇસ્માઇલા સ્વરૂપેન કામ કરનારા બાયરાન પ્રથિનેન આવશ્યકતા 66 ગ્રામ રહેશે. જર કદી ચોથ બાયરો ભારલો કામ કરતો હશે તેની 82 ગ્રામેન આવશ્યકતા રહેશે. આપણા દહાડીન ખાણામાં પ્રથિનાન સમૃદ્ધ ખાવટીન સમાવેશ કરનેન સોલ્લું આપતલા છે. અસલા પદાર્થ ઉમરેન સૌવા મહનાન કતા આપણું કાહનલીસ ખાવટીન કમાઈન પ્રથિનાન સામગ્રી પર એક નજર નાખો. એક આખલા આંડામાં કતરક 7 ગ્રામ પ્રથિને રહેતલા. 100 ગ્રામ હાડકા નિહય અસલી કુકડીમાં કતરક 19 ગ્રામ પ્રથિને રહેતલા. તેર પ્રમાણમાં 100 ગ્રામ માછામાં બી કતરો 20 ગ્રામ રહેતલો. 250 મિલીલીટર ગાયન દૂધમાં અંદાજે 8 ગ્રામ રહેતલો. ગાયન દૂધેમાં કતો 250 મિલીલીટરમાં બનાવલા ખાટલા દૂધેમાં 8 ગ્રામ રહેતલો. ગાયન દૂધેમાં કતો બનાવલો પનીરેન 45 ગ્રામમાં 8 ગ્રામ રહેતલો. 20 ગ્રામ બેદાણે એને બિયારામાં કમમાં કમ 4 ગ્રામ રહેતલો. અંદાજે 11 ગ્રામ પ્રથિને 30 ગ્રામ કાચલા ગાંડા તુરામ રહેતલો. દીસરા 30 ગ્રામ કાચલા ભુંજામાં કમમાં કમ 5 ગ્રામ પ્રથિને ઉપલબ્ધ છે. 30 ગ્રામ ની બાફલા દાવમાં અંદાજે 4 ગ્રામ પ્રથિને રહેતલા. 30 ગ્રામ કાચલા ચોયેડલા ચૂખામાં કતરો 2 ગ્રામ રહેતલો. 30 ગ્રામ રાડે ચૂખામાં કમમાં કમ 4 ગ્રામ પ્રથિને રહેતલા. 30 ગ્રામ ગહુમાં પીઠામાં એક રોટીમાં 3 ગ્રામ પ્રથિને રહેતલા. જુવાર એને બાજરાન રૂટામાં કમમાં કમ 3 ગ્રામ પ્રથિને રહેતલા. એક મિસ્સી રોટીમાં 4 ગ્રામ પ્રથિને રહેતલા. ચણાન પીઠું એને ગહવેન પીઠું સારકું એકઠું કરીને જી રોટી તૈયાર કરતલા. માંસાહારી પદાર્થામાંયલા પ્રથિને જે શાકાહારી પદાર્થામ કતા વારું ચૂસતલા. કારણ માંસાહારી પદાર્થામાં પૂરા પ્રથિને રહેતલા. પૂરા પ્રથિનામાં આખા આવશ્યક અમીનો આમ્લ રહેતલા. હેરાન કરીને શાકાહારી પદાર્થામ કતા માંસાહાર માયલા પ્રથિનાન ગુણવત્તા જ્યાદા વારું છે. પ્રથિનાન ગુણવત્તા DIAAS ઇન્દ્રે પદ્ધતિમાં તપાસતલા છે. DIAAS म्हणजे डायजेस्टिबल इनडिस्पेन्सिबल अमिनो एसिड स्कोर. જે ખાણામાં વારલો જીરમાન કરે
च અમીનો આમ્લ એને આવશ્યક અમીનો આમ્લ ઇન્દ્રેમ ગુણોત્તર છે. શ્રેણી 0 તે 1 તક આપલી છે. આખા કતો ઉચ્ચ 1 એને આખા કતો નેચ 0 છે. કાહનાસ ખાણેન પદાर्थान જીરમાન ક્ષમતાન શ્રેણી દેખતા. આંડામાં 1.18 જીરમાન ક્ષમતાન શ્રેણી છે. આખા દૂધેમ 1.32 છે. મટારમાં 0.64 છે. તીચોણામાં 0.66 છે. ચૂડાવલા ચોખામાં 0.59 છે. ગહુમાં 0.43 છે. ભૂંજલા ભૂંજાન દાણામાં બી દેખેતી 0.43 શ્રેણી છે. પહેલ ચર્ચા કરલા તોસા શાકાહારી સ્ત્રોતમાં આપૂરા પ્રથિને છે. દાણામાં લાઇઝિન કમ રહતલો એને દાવેમાં મેથિયોનિન કમ રહતલો. જો એકઠો કરીને ખાધાથી અમીનો આમ્લાન કમતરતા ભરાઈ જશે. તૃણધાન્ય એને દાવ એકઠો કર્યા તિકાય પ્રથિનાન ગુણવત્તા સુધરતલી. ઇનાક પ્રથિનાન પૂરક ક્રિયા કહતલા. ભાત ભાતીન સંયોજનામાં ભાત ભાતીન ખાવટીન ગટ ખાણેન સજેસ્ટ કરતલા. ખાવટીન ગટ એકઠો કર્યા ત્યાર ભાત ભાતીન અમીનો આમ્લ જોડનેમ સહારું હોઈતલું. દાવ એને દાણા દૂધન પદાર્થો બી એકઠો કર્યા ત્યાર પ્રથિનાન ગુણવત્તા સુધરતલી. દાણા એને દાવમાં નિહોયતીના આમ્લાન ભરપાય દૂધન પદાર્થામ કતી કરતલા. ઇના સંયોજનામાં તૈયાર કરલા કાહનાસ ખાવટીન પદાર્થો દેખતા. હાટે માયેલી રાતલી ખીચડી ફૂટે રાયતો કઢીને કુદરી એને પનીર પરાઠા જે થુલાક ઉદાહરણા છે. થાલી પીઠા પૂઠે ખાટલો દૂધ એને રાજમા કુદરી પૂઠે ખાટલો દૂધ જે દીસરા ઉદાહરણા છે. માંસાહાર પદાર્થ પૂઠે તૃણ દાણા નીતે બાજરા એકઠા કરીને દેખે તે બી પ્રથિનાન ગુણવત્તા સુધરતલી. મેં તુમુક અસા કાહનાસ પાકકૃતિ કયો જે એના સંયોજનાન વાપર કરીને તૈયાર કરતા આવડશે. તેરેમ છે બાજરા ચિકન પુલાવા, આંડા ઢોસા એને ચિકન બાજરાનું રૂટું ગુંડાવલું આંડા ને કુદરી. માસેન ભરલો પરાઠો ચિકનીન ગુંડા એને કુકડાન પાતવું રસ જે દીસરા ઉદાહરણા છે. એનું સંયોજનાક છોડીને આપણું દીસરા ખાવટીન ગટ બી એકઠા કર શકતલા. ખાટલો દૂધ ને કુદરી, પાલક ને પનીરન પાતવું રસ, નાયો ખાટલા દૂધન ચટણી જે કાહનાસ ઉદાહરણે છે. ભુંજાન દાણા એને બીજડાન વાટલું પાતવું રસ વાપરીને બી પ્રથિનાન ગુણવત્તા સુધરતલી. વારલા આરોગ્યાન કરીને તુમરા દાહડીન ખાણામાં જે ખાવટીન પદાર્થા ભેસકું. ઇન્દ્રે મેવતા આપણું ઈના ટ્યુટોરિયલ કાજે ખતમ હોઈને ભીણી પુગલા છે. એરેન કરીને આવાજ અશ્વિની પાવરા જી આપલી છે. ભેસકાયા કરીને ધન્યવાદ.